અચારી આલુ બનાવવા માટે એક કડાઈમાં આપણે તેલ લઈ લઈશું. તમે શું આ આલુની રેસીપી ટ્રાય કરી છે? કરી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હું બનાવું છું એવી રીતે તમે જો બનાવી હોય તો પણ મને જરૂરથી કમેન્ટ કરજો. અચારી આલુ બનાવવા માટે સૌપ્રથમ આપણે રાઈ, જીરું, આખા ધાણા, મેથી, વરિયાળી અને તલ ઉમેરી દેવાના છે. બધું સારી રીતે સતળાય એટલે અંદર હિંગ નાખી દેવાની છે. થોડા મીઠા લીમડાના પત્તા નાખી દેવાના છે. આ મસાલાને ધીમી આંચ ઉપર ફૂટવા દેવાના છે. પછી અંદર આદુ, લસણ, મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે. એને સારી રીતે સાતળી લેવાનું છે અને ગેસ તમારે ધીમો રાખવાનો, જેથી કરીને મસાલા બધા બળી ન જાય અને શાકમાં એનો સ્વાદ એકદમ સરસ જળવાઈ રહે. હવે હળદર નાખી દઈશું. એને પણ સારી રીતે સાતળી લેવાનું છે. પછી ધાણા જીરું નાખી દઈશું. ધાણા જીરું નાખીને તમારે ચલાવવાનું છે. ધાણા જીરું નાખ્યા પછી મસાલા ચોંટવા માંડે છે, એટલે ફટોફટ તમારે આ રીતે ચલાવવાનું છે. તેલ છૂટું પડી ગયું છે. ગેસ ધીમો જ રાખવાનો છે. હવે અંદર કાશ્મીરી લાલ મરચું નાખી દેવાનું છે. તીખું મરચું નાખી દેવાનું છે. ગરમ મસાલો નાખી દેવાનો છે અને આ મસાલાને સારી રીતે સાતળી લેવાના છે. મસાલા બળી ન જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે. થોડું 1 ચમચી જેટલું પાણી નાખીને સરસ એવું મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો તેલ એકદમ છૂટું પડવા લાગ્યું છે. તો આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે અંદર બાફેલા બટેટા એડ કરી દઈએ. તમે આ રેસીપી ટિફિન માટે પણ બનાવી શકો છો અને બાળકો લંચ બોક્સમાં લઈ જતા હોય તો એમાં પણ તમે આને બનાવીને આપી શકો છો. તો સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બટાકાની ઉપર સરસ એવું કોટિંગ આવી જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરી લેવાનું છે. આની અંદર 1 ચમચી જ પાણી નાખ્યું છે, વધારે નાખવાનું પણ નથી. તો જ આ રેસીપી એકદમ ટેસ્ટી બની જશે. હવે અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને કસૂરી મેથી નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે ચલાવતા જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. ગેસ તમારે ધીમો જ રાખવાનો છે. તો સરસ એવું મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો બધા બટેટા આપણા એકદમ સરસ એવા મિક્સ થઈ ગયા છે. ઉપરથી થોડી ધાણા ભાજી નાખી દઈએ. તમે લીંબુ અને ખાંડ પણ નાખી શકો છો. સારી રીતે મિક્સ કરી લઈએ. એક ડીશમાં આપણે સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા અચારી આલુની રેસીપી બનીને તૈયાર છે. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મારો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી દેજો. અને મારો વિડીયો નવો આવે એ તમને સૌથી પહેલાં મળે એના માટે બાજુમાં આપેલો બેલ આઇકોન જરૂરથી દબાવી દેજો.